મહેશભાઈ રડવાનું ચાલુ કર્યું છે. કોની યાદ આવી ગઈ છે તમને હે મારા ભાઈ? તો મિત્રો અત્યારે અમે અહલ્યાબાઈ મંદિર ગયા હતા અને અંદર શિવલિંગ હતું ને ત્યાં આગળ એટલી બધી પૂજા થતી હતી અને થોડીક પણ સ્વચ્છતા નથી. બોલો મારા કલેજ અંદર એટલી બધી દુર્ગંધ મારતી હતી. ખબર નહીં આ પ્રશાસન શું કરી રહ્યો છે. કમાવા સિવાય કોઈ ધંધો જ નહીં અમને. નહીં લે પંડિતો કેવું કરતા હતા? પંડિતનું કામ માંગવાનું નથી. હા, પંડિત ઉપરથી કે આપો પૈસા આપો એવું માંગે. તાર માટે એક ખુશખબરી છે, એડ બસનું ખોખું મળ્યું. તો જય માતાજી મારા કલેજાઓ. તો આજે સોમનાથમાં અમારો બીજો દિવસ છે અને અત્યારે અમે સોમનાથ મહાદેવના દર્શન કરવા જવાના છે અને બધા જ અમે શું કે તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે જઈએ. અને અત્યારે 8 વાગી ગયા છે અને અમારી 12 વાગે ટ્રેન છે એટલે વાંધો નહીં આવે. તો હાલો સૌથી પહેલા કોફી અને ચા પીવા જઈએ, પછી આપણે જઈશું મહાદેવના દર્શન કરવા માટે. જો પૌવા અને કોફી અને મારા દિવરો અમને તો જો પૂરું કરી દીધું. કેટલા બધા ભૂખ્યા થયા છે. રમ રમાય રોજે પાણી બોલો. તો મિત્રો અત્યારે જો આ કપડાં ચેન્જ કરી લીધા છે અને અત્યારે હવે જઈએ છીએ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. હલો મારા કલે જાઓ. અત્યારે ત્રીજી વાર દર્શન કરવા જવાનું છે. તો અમે અત્યારે આવી ગયા છે મંદિરે અને જો ગજાના દર્શન કરી લો મારા કલે જાઓ. કેમ કે અંદર તો અમારા ફોન લઈ જવા નથી દેતા. અહીંયા હવે કેવું કે આ ટેન છે ત્યાં જમા કરાવી દેવાના છે. અહીંયા કોઈ ચાર્જ નથી લેતા અને મીકવો જ પડે. સાચી વાત મારા કલે ઇલેક્ટ્રિક વસ્તુ કોઈ બી અંદર ના લઈ જવા દે. અને કેવું કે અહીંયા હુમલા બી બહુ થયા છે એટલે તમને ખબર જ હશે. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે અહલ્યાબાઈ મંદિર. હાલ મારા ભાઈ તને લઈશું, તમને નહીં છોડી મેલી અમે. તો મિત્રો એના પગથિયા જો બહુ ખતરનાક છે, જૂના જમાનાના છે ને કેવું કે સ્ટ્રક્ચર બી જૂના જમાનાનું છે. તો મિત્રો અત્યારે અમે અહલ્યાબાઈ મંદિર ગયા હતા અને અંદર શિવલિંગ હતું ને ત્યાં આગળ એટલી બધી પૂજા થતી હતી અને થોડીક પણ સ્વચ્છતા નથી. બોલો મારા કલેજ અંદર એટલી બધી દુર્ગંધ મારતી હતી. ખબર નહીં આ પ્રશાસન શું કરી રહ્યો છે. કમાવા સિવાય કોઈ ધંધો જ નહીં અમને. નહીં લે પંડિતો કેવું કરતા હતા? પંડિતનું કામ માંગવાનું નથી. હા, પંડિત ઉપરથી કે આપો પૈસા આપો એવું માંગે. એવું હોય એમ કહો તમે મંદિર ને લિટરલી શિવલિંગ આગળ કેટલું બધું સ્મેલ મારતી હતી. એમ કે સ્વચ્છતા હોવી જોઈએ કે ના હોવી જોઈએ મંદિરમાં ખબર નહીં કયા પ્રકારના છે લોકો. પૈસા કમાવા સિવાય બીજું કશું છૂટતું નહીં. અને મંદિરના નામે અને ભગવાનના નામે લોકો એવા લૂંટી રહ્યા છે, બહુ ખતરનાક. તો મિત્રો અત્યારે 10 વાગી ગયા છે ને અત્યારે અમે બહાર નીકળી ગયા છે અને દર્શન મસ્ત થઈ ગયા છે. અને આ છે જો અમારા કલે જાઓ હમીરસિંહજી ગોહિલની પ્રતિમા અને આપા છે શહીદ બેગડાજી ભીલ કોડીની પ્રતિમા. હાલ મારા ખરીને હવે થોડી ખરીદી કરવાની છે અને પછી જવાનું છે. તો મિત્રો અત્યારે ખરીદી કરી લીધી છે અને આજે તો મારો દિવસ ગરમી જ કઈક અલગ પ્રકારની છે. કેવી લાગે ગરમી મારા ભાઈ? આજના કેવી? કાલે વાતાવરણ બહુ મસ્ત હતું અને કાલે ફરવાની બહુ મજા આવી. અને મારા ઘરે અત્યારે અમે 8 વાગ્યા ગયા હતા. પરસ્યો થઈ ગયા અને ગરમી એટલી બધી ગરમી લાગે છે ના પૂછે વાત. બોલો મારા કલે જાઓ. તો મિત્રો અત્યારે રૂમ પરથી ચેક આઉટ કરવાનો સમય થઈ ગયો છે અને રૂમની હાલત જોઈ લો મારા કલે જાઓ. કાલે આયા ત્યારે કેવી રૂમ હતી અને અત્યારે કેવી થઈ ગઈ છે. જો આ રૂમાલ કઈ પડ્યો છે અને વોશરૂમમાં તો બધું ભીનું જ છે કે અમારો મહેશ જાય એટલે બધે પાણી કરી મેલે. તો હાલ અમારા ખાખીના દવા અહીંથી કેવું કે લોકેશન કેવું મસ્ત દેખાય છે, સરસ. કેવું કે અહીંયા બી હોટલો છે. હાલ હવે ટ્રેને જવાનું છે. આપણી ટ્રેન છે 12 વાગ્યાની. તો ચાલો. તો મિત્રો અમારો ભાઈબંધ બહુ સંસ્કારી છે. જો બધું કમ્પ્લીટ વાળી દીધું છે. આ બી વાળી દે કમ્પ્લીટ. આ રૂમાલ બી વાળી દે બેન એટલે વ્યવસ્થિત લાગે. અમને બી લાગે કે ના રૂમ જેને આપી દઈએ પરફેક્ટ માણસો હતા. સાચી વાત ને? તારા જેવા જોકર હતા, અમારા જેવા જોકર હતા, તારા જેવા સારા હતા હે ને? તો પેલો રૂમાલ બી વાળીને મૂકી દે. પછી પેલો હાબુ અંદર હતો ને એ બી અંદર મૂકી દે. બધું વ્યવસ્થિત પરફેક્ટ મૂકી દે. પછી પેલા પાલા છે એ ધોઈ મૂકી દે તો બધું સુવિધા થઈ જાય. પછી સાફ પોતું મારી દે, સાફ સફાઈ કરી દે એટલે અમને લાગે કે પરફેક્ટ માણસો હતા. પછી રૂમના પૈસા આપવાની કઈ જરૂર જ નથી ને. તો મિત્રો અત્યારે 11 વાગી ગયા છે ને અમે રિક્ષામાં બેસી ગયા છે. હવે ખબર નહીં સોમનાથ મહાદેવ ને મળવા ક્યારે આવીશું. હવે ક્યારે આવીશું? હવે પહેલા છોકરા થઈશું બધા તારે જ આવીશું. હવે ફેમિલી ટ્રીપ કરીશું ભાઈબંધોની. હાલો હવે રેલવે ટ્રેન જવાનું છે તો જઈશું. પછી ખાવાનું થશે તો ખાઈ લઈશું કઈ. અમારા મહેશભાઈ ને બહુ ભૂખ લાગે છે. અચ્છા તો મહેશભાઈ લપેટામ કે આને શું મોબાઈલ માં શું કરે છે? રિચાર્જ છે નહીં તેની વાત એ મારું કીધું. કોઈનું કનેક્ટ છે નહીં તેની વાત એને ગમે તે બોલ જોઈને બોલશે.
કોણ જશે બહાર હોસ્પિટલ કનેક્ટ કરવું તો કહેવું પડે ને. હા હોસ્પિટલ જોતો તો કેવું પડે. તો મિત્રો અહીંયા જુઓ જો કેટલી બધી હોડી છે, મોટી મોટી છે અમારા અને હોડી છે હા ના લાગે ટીમ્બર ના કહેવાય હોડી કહેવાય. જો તમારા કલર કેટલી બધી છે, એ બહુ એટલે ઘણી બધી છે આમ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે રેલવે સ્ટેશન અને અત્યારે 11:19 થઈ છે, પરંતુ અમારી ટ્રેન 11:50 પડવાની છે અને ટ્રેન તો બહુ વહેલી આવી ગઈ છે. તો હાલો હવે કઈ વાત નહીં, બેસી જઈએ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે ટ્રેનમાં અને અમારા જે ડબ્બો છે એમાં મારો દિયોર કોઈ પબ્લિક જ છે નહીં, બોલો કોઈ એટલે કોઈ નહીં. અમે ખાલી જે 4 ભાઈબંધો છે એ 4 જણ છે ને આખા ડબ્બામાં હવે અમે ચડીશું મારા કલે જાવ. હાલો તો મિત્રો અત્યારે જો નાસ્તામાં છે પફ અને આટલા બધા પડેકો લઈને આવી ગયા છે મારા ભાઈબંધો અને આટલું બધું હોય લે આ મેદાના પફ ખવાય ને કેમ ના ખવાય એ વાત ઉપર ઉપર તારા ફિટનેસ વાળા ના ખવાય. ગીજાને ફિટનેસ વાળા એક તો ઠોકી ખાઈ ગઈ, ભાઈ બીજો તાર ખાવો છે. ફિટનેસ વાળા તો ખાવું જ ના જોઈએ, આ તો અમારે જેવા ચાલે ખેખલી લોકો. સાચી વાત ના આપણે ચાલે, આ તમારા જેવા ફિટનેસ વાળા તો આ બધું ખાવું જ ના જોઈએ. અમારે બધાને ચાલે આ બધું ઘાસ ફૂસ દરરોજ ટેવાઈ ગયેલા. તો મિત્રો અત્યારે અમારી ટ્રેન ઉપડી ગઈ છે અને બહારનું જો ખાલી લોકેશન મારા ઘરે જાઓ કેટલું સરસ દેખાઈ રહ્યું છે. ઓ હો હો આવી લીલોતરી હોય તો ફોટા પાડવાની કોઈ મજા જ અલગ હોય. મારી દેવ વાટરના ઢોકનો દેખાય છે બોલો. ઓહો હો વાહ વાહ વાહ. અને દેશી ગીતો બી ચાલુ કરી દીધો છે મારા ભાઈબંધે. આવી તો પ્રવચન ચાલુ કરેલું, હવે ગીતો ચાલુ કરે છે. પ્રવચન ખતરનાક સંભળાવી છે. વાહ દેશ હે મેરા કિન્ના સોના દેશ મેરા દેશ મેરા. તો મિત્રો અત્યારે અમે લૂડો ગેમ ચાલુ કરી દીધી છે. કેમ ખબર મારા કલે જાવ કેમ કે 12 કલાક ટ્રેનમાં કાઢવાના છે એટલે આપણે ચલો 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 કિસકી ઉડેગી રે બાબા, किसी की नहीं उड़ेगी लेकिन खेलने में मजा आएगा. तो चलो दोस्तों लूडो खेलते. એક ભાઈબંધ તો ગતો રહ્યો છે, એને રમવાનું ગમતું નથી. શું કરીએ હવે, મને તો બહુ રીચ ચડે એના ઉપર. પણ અમે 3 જણા રમીએ છીએ. હવે મોજ માણવાને બદલે ફોન મચડે છે એટલે સમજી જાવ મારા કલી જાવ. એવા ભાઈબંધો રાખવાના નહીં મારા દિવસો જે ભાઈબંધની મહેફિલમાં ના બેસે, ખોટા ખોટા રખડવા આવે છે. તો મિત્રો અત્યારે અમે લૂડો રમતા હતા અને પછી કેવું કે બિસ્કિટ ખાવા બેસી ગયા છે. અને આ ભાઈબંધ અમારી જો લૂડો ના રમ્યા તે બર્સ તો હાથનો છે પણ બર્સનું જે કવર આવે ડબ્બી એ ખોઈ નાખી છે. અને જો આવી રહ્યા બર્સ મારા કલે જાઓ. બર્સ તો આવી રહ્યા પણ એનું જે ડબ્બુ આવે એ ખોઈ નાખ્યું. એટલે જેવું કરશો ને એવું જ ભોગવશો. એટલે મારા કલે જાઓ. તમને ખબર છે ભાઈબંધો જોડ મારા કલે જાઓ ભાઈબંધો જોડ ફરવા આયા તો ફરવાનું જ હોય. પછી એકલું જઈ ખૂણામાં જઈને ગીતો ના ઉભરવાનું હોય ગંદા આવું થાય. સાચી વાત એટલે પછી આવું વેઠવું પડે મારા કલે જાઓ. જો તમે બી ભાઈબંધો જો ટ્રીપ કરતા હોય તો ભાઈબંધો જોડે જ જવાનું. એકલું જઈને પછી ખૂણામાં જઈને હેન્ડસ્ફ્રી નહીં નાખી નાખવાની, નહીં તો આવા થાય. પછી ખોવાઈ ગયું અને એનું ભાઈનું હતું અને અત્યારે ટેન્શનમાં આવી ગયો છે. ભાઈ મજો છે બરાબર છે. એટલે એનો ભાઈ વિલે છે ને વિલે છે ને કે જોવા જેવી હશે. મજા આવશે. અને જો વિડિયો પહેલા બની ગયો બર્ડ્સ મળતા પહેલા તો ભાઈ જો વિડિયો જોશે ને તો એની ઓલ આઈ બનશે. બુચ મારી લેશે. બધું નાટક કરતો મજો મજો. તો મારા કલે જાઓ અત્યારે બધા જ સુઈ ગયા છે. જો સુનિલભાઈ ઊંઘે છે, આશુભાઈ પ્યાન ઊંઘે છે અને મહેશભાઈ નીચે ઊંઘે છે અને હું અત્યારે આવી ઊંઘી ગયો છું. અને મારા કલે જાઓ રેલવેમાં જમવાની ડીશ મંગાવી હતી 140 રૂપિયાની. એકદમ બકવાસ હતું ખાવાનું, બોલો મારા કલે એકદમ બકવાસ. પાણી જેવું આપ્યું હતું. શાક 2 શાક હતા, એક દાળ હતી અને ભાત હતો અને સલાડ હતું. દાળ ભાત થોડો સારો હતો પરંતુ જે પનીરનું શાક ને બીજું રેગ્યુલર શાક હતું ને એકદમ પાણી જેવું, ભાવે જ નહીં તમને એવું. શું કરીએ મારા કલે જાઓ મજબૂરીનું ખાવું પડે અને 140 એક ડીશના આપ્યા હતા. બોલો શું કરીએ, દિમાગનું દહીં મારું તો એવું દિમાગ બગડ્યું હતું ને. અને કઈ વાંધો નહીં મારા કલે જાઓ. અત્યારે હવે શાંતિથી સૂઈ જવાનું છે. હવે તો રાત્રે ટ્રેનનું નહીં ખાવાનું, ઘરે જઈને જ ખાઈશું. ભલે થોડા મોડા પહોંચે પણ મોડું તો મોડું પણ ઘરનું જ ખાઈશું. હજી વાત મારા કલે જાઓ. તો હાલો હવે મસ્ત સૂઈ જાય. અત્યારે કેટલા વાગ્યા ખબર તમને? જો 3 સવા 3 થવાયા છે. તો હાલો મારા મિત્રો શાંતિથી એકદમ પ્રેમથી સૂઈ જઈએ. 10 વાગ્યા સુધી શાંતિથી ઊંઘવાનું જ છે હવે. તો મારા કલે જાઓ. જો અમારા ભાઈબંધનું પેલું કેવું કે એડ્સ બસનું જે ખોખું આવે ને એ અહીંયા હતું, એને ઊંઘી ગયો હતો અને એને પેલા એમાં મૂકી દીધું. પણ મારા દિયોરને કીધું કે ખોર પણ ના ખોર્યો મારા દિયોર. તો અત્યારે જો ઊંઘે છે શાંતિથી કેવી રીતે. હા જો
મોઢું ખુલ્લું કરી જાણે કોઈ ડાટા કાઢેલા જ છે, મોબાઈલ તો જો હાથમાં પડ્યો છે અને સોંગ વાપરે છે મસ્ત કરીને. તો જો લાગે છે ને શાંતિથી આરામથી ઊંઘે છે, કશું ટેન્શન છે. અને આ ખોવાઈ ગયું હતું ને તો એટલું બધું ટેન્શન લેતો હતો ને મારો દિવસ, અત્યારે મળી ગયું છે. હવે એને આપવાના જ નહીં, એને થોડોક લબડાવવાના છે. તો હાલો. તો મિત્રો મહેશ માટે એક ખુશખબરી છે. તો મહેશ તાર માટે એક ખુશખબરી છે, એડ બસનું ખોખું મળ્યું. જોઈ લો મારા ઘરે જાઓ ઊંઘમાં ને આંખો ખોલી નાખી અને ઉઠી ગયો. બસ શું કહેવા ઊંઘમાં ભાઈ કીધું ને કઈ છે કે કોફી પીવડાવ જો હે તું કોફી પીવડાવ તો તને કહીએ કોફી પીવડાવ તમે કહીએ પીવડાવવાની. હાથે મળ્યું છે, કોઈએ છુપાયો નતું. તારા કાકો તે હા. શોધ્યું જ નહીં, તે તો શોધ્યું જ નથી એવું. કોઈ જે જગ્યા તને કેટલી વખત બતાવી આ જગ્યાએ જો આ જગ્યાએ જો એ જગ્યાએ જ મળ્યો તાર હા પણ તે જોયું નહીં. હા પણ કોફી પીવડાવ કોફી પીવડાવ તો મળે, કાં તો પછી બહાર જ જશે સીધું. દહેર તા મંગાઈ લે ઓર્ડર આલે ઝોમેટો વાળા. તો મિત્રો જો કોફીને યાદ કરીને કોફી વાળા કાકા આવી ગયા છે. તો કોફી અમારી તૈયાર થઈ રહી છે. મહેશભાઈ પેમેન્ટ કરી દો હેડો. હવે બહુ સરસ થઈ ગયું હેડો. હા હા ગૂગલ પે કરશે માનો લ્યો. તો મારા કલે જાઓ અત્યારે જોવા. મહેશભાઈ નીચે ઉતરતા નથી અને રેલવેમાં એલાવ નથી કે ઊંઘવાનું, અને અત્યારેથી આડું કરીને ઊંઘી ગયો છે. મિડલ સીટ હતી એની, તો અમે છૂટું પાડી દીધું છે અને સીધો પ્રેમથી એટલે ગજબની બેજતી કરીને ઉતાર્યો છે. અને અહીંયા જો આ જોવા કર્યું છે હાલત, લોચે લોચા વાળી દીધા. તો હાલો હવે મિત્રો આપણે નીચે ઉતરીએ અને લૂડો રમવાનો છે. તો ચાલો. તો મિત્રો અત્યારે જો મહેશભાઈની લીલી 4 કુકી પાછી મૂકી દીધી છે, કેમ કે મહેશભાઈનું 2 લાખ ચાલી રહ્યું છે બહુ ખતરનાક. આમ તો હવે આપણે કેટલા પડ્યા છે 5 મિરિકલ. હવે અમારી ઉડાડશો તો અમે થોડી તમને છોડીશું. ઘર ભેગા કરનારા મારા ભાઈબંધો છે હો ભાઈ. ઓ એ તો ભાઈ રહેવાનું તપલેક રહેવાની. આસુ ઉતારતો નહીં હા, આસુ મારી ના ઉડાડતે બા. તો મિત્રો એકમાત્ર યોદ્ધાની અહીંયા જોવા કુકી પાકી ગઈ છે અને અબી જ આશુતોષ ભૈયાએ પણ પકડી દીધી છે અને ભાઈ મહેશભાઈની તો ઉડાડ કરી મેલી છે. પાછી ઘર ભેગી થઈ ગઈ છે. એકમાત્ર યોદ્ધા એટલે અમે જે અમારી પહેલી કુકી ઘૂસી ગઈ છે. વાહ. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણી 3 કુકીઓ ઘૂસી ગઈ છે અંદર. એક કુકી રહી છે જે બરાબર ઢચુકા મારવાની અને વિખરેલો વાઘ જો આ ભાઈ 6 ઉપર 6 પાડીને હવે 2 નીકળી છે જે ઘર ભેગો થઈ ગયો છે બરાબર. અમારા સુનિલભાઈના હાથે ભાઈ એવું તો રહેવાનું ભાઈ. તો મિત્રો સૌથી પહેલા મારી બધી કુકી અંદર પે ગઈ હતી અને સૌથી ઓછી મતલબ કે બધી જ ઘરની બહાર હતી, પણ મારા કલે જાઓ એની બધી પહોંચવાઈ છે. અને મારી તો હજુ એક કુકી ક્યારની ઘરમાં છે અને આસુ બાબાની તો બધી જ કુકીઓ પેસી ગઈ છે. જો ભાઈઓ નાસીપાત થવું નહીં, એકદમ ડાઉનફોલ આવે તો એવી તમારો શું કે કમબેક થશે કે વાત નહીં પૂછો. જો અત્યારે મારી હાલત કેવી હતી, અત્યારે મારી કુકી જોતો તમારી લાઈફ પણ આવી જ છે. બસ હાર ના માનો. તેમાં પણ ભાઈબંધને મોટિવેશન જરૂરી છે ભાઈ. મોટિવેશન કરવાનું મેં બેહાડે તારે એ પણ જરૂરી, આમના જે ભણવાની જરૂર છે. આવરું કાઢેગા સારા રૂક રે. મિત્રો અત્યારે જો 2 કુકીઓ છે મારી ઠેક અંદર આવી ગઈ છે અને સુનિલભાઈની એક છે. હવે કોણ જીતે જોઈએ મારા કલે જાઓ. 1 2 અરે રે 2 કોણ જીતશે? સૌથી પહેલા જેને વધારે નાખી હતી અંદર એ કે પછી બેવને એક જોઈએ? जिसका एक पड़ेगा वो विनर होगा भाई. સાહેબ મેં હારી ગયો. સૌથી પહેલા 3 કુકીઓ મારી ગતી રહી હતી, પણ જોયું મારા કલે જાવ કેવું હારી ગયો યાર. ગમે તારે શું છે ડાઉનફોલ આવી જાય. તો મિત્રો અત્યારે 7 વાગ્યા છે અને અમારો ટાઈમ પાસ નતો થતો. અમે અત્યારે જોઈએ છે 3 ઇડિયટ્સ મૂવી અને અત્યારે અમે છીએ 4 ઇડિયટ. મહેશભાઈ રડવાનું ચાલુ કર્યું છે. કોની યાદ આવી ગઈ છે તમને હે મારા ભાઈ? હે 3 ઇડિયટ મૂવી જોઈને ઇમોશન થઈ ગયો છે. હા એટલે અમે એવું વિચાર્યું કે અમે 3 જ ઇડિયટ છે, આ ચોથાને કાઢવાનો હતો એટલે કદાચ બચારા રડવું આવી ગયું. ના રડી છોડા. અમારા રણછોડદાસ આ રાજુ છે. તને બહાર કાઢવાનો છે, તારે બહાર નીકળી જવું છે. ચાલો
તો મારા કલેજાઓ અત્યારે ફાઇનલી 10 વાગવા છે અને અત્યારે અમે પહોંચવા છે બરોડા સ્ટેશન. અને મારો ભાઈબંધ બહુ ગુસ્સામાં છે, બહારને બહાર એકલો ફરે છે કે ચોથો ઇડિયટ થાય છે એટલે એને બહાર કાઢી મળ્યો છે. અમે રદ બાદલ કર્યો છે. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે પહોંચી ગયા છે બરોડા રેલવે સ્ટેશન. તમારી ફેન્ટાસ્ટિક, બહુ જ મજો કર્યો છે. બાબા હવે આસના પપ્પા આવે છે તો જઈએ. ચીની છે કે ભાઈ શું છે? વેસ્ટ ઇન્ડીઝ. ઓહો મિત્રો અત્યારે જો 1 વાગી ગયો છે ને અમે શું કરીએ છીએ? જૂના ફોટા કાઢીને જોઈ રહ્યા છે મારા કલેજા. એટલે ભાઈ લે ને, હું નહીં દેખાતો. લે આગો લે. કેટલો ફરક આવી ગયો ખાલી. હા તું આમ ફેરો પણ હું દેખાતો નહીં અંદર. તો મારા કલેજા અત્યારે ફોટા જોવે છે 1 વાગે રાતે. બોલો કેવા નંગ છે. હવે ફરવા ગયા હતા થાક ઉતારવા બદલે અત્યારે ફોટા જોઈએ છે. આવી નવી નોટો છીએ. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.